નમસ્કાર મિત્રો, આ ગુજરાત રાજ્યની અનોખી વાવ છે. શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવનું અનેરું મહત્ત્વ છે અને એટલા માટે જ ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલી છે. અડાલજ ગામની સીમમાં વીરસંઘ વાઘેલાએ તેમના પત્ની રાણી રૂડીબાઈ માટે આ વાવનું બાંધકામ શરૂ કરાયું હતું તેવો તેનો ઇતિહાસ છે. આ વાત 15મી સદીની છે. પછી તો વીરસંઘ વાઘેલાનું યુદ્ધમાં મૃત્યુ થયું હતું. વીરસંઘના મૃત્યુ પછી વાવનું બાંધકામ અટકી પડ્યું હતું. મોહમ્મદ બેગડો એ રાણી રૂડીબાઈના રૂપથી અંજાઈને તેમને સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી રૂડીબાઈએ શરત રાખી કે જો મોહમ્મદ વાવનું કામ પૂર્ણ કરાવશે તો તે તેની સાથે લગ્ન કરશે, કારણ કે રાણીને તેમના પતિની ઈચ્છા પૂર્ણ કરીને પ્રજા કલ્યાણનું કામ કરાવવું હતું. તેના પછી મોહમ્મદ બેગડાએ વાવનું નિર્માણ કરાયું અને ઈસવીસન 1499માં તે વાવનું કામ પૂર્ણ થયું. રાણી રૂડીબાઈ ત્યારબાદ વાવનું બાંધકામ જોવા ગયા. તેમનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયો. પ્રજા કલ્યાણ માટે આ વાવ એ ઉપયોગી લાગી. પછી તેમણે વાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી તેવું કહેવાય છે. એટલે આ અડાલજની વાવને રૂડીબાઈની વાવ પણ કહેવામાં આવે છે. આમ તો મોટે ભાગે આ વાવ એ અડાલજની વાવ તરીકે ઓળખાય છે. આ અમદાવાદ પાસેથી પસાર થતા સરખેજ ગાંધીનગર મુખ્ય હાઈવે ઉપર ગાંધીનગર તાલુકાના અડાલજ ગામે આ વાવ આવેલી છે. શિલ્પ અને સ્થાપત્ય નયનરમ્ય છે. 5 માળની વાવ છે અને તેનું બાંધકામ જે થયું એ સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા એવું એમનું નામ ત્યાં રજૂ કરવામાં આવેલું છે. આ વાવમાં 3 મુખ્ય પ્રવેશ દ્વાર છે. એટલે તે વાવના વર્ગીકરણ પ્રમાણે જયા પ્રકારની વાવ ગણાય છે. કુલ લંબાઈ 251 ફૂટ જેટલી છે. પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા આ પ્રકારના સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે.